ભુજ શહેરમાં ઠેર ઠેર નાગરિકોને રસ્તાની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓની તદ્દન ખરાબ હાલતના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તેવામાં જ માધાપરની જો વાત કરવામાં આવીએ તો માધાપરના નાગરિકોને પણ આ જ સમસ્યા સતાવી રહી છે। જુનાવાસ વિસ્તારના રહેવાસીઓ આજે કચ્છ જિલ્લા પંચાયતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે માધાપર જુનાવાસમાં નરનારાયણ નગર પાસે નવો રસ્તો બનાવવામાં આવી રહ્યો છે અને આશરે 50 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તો બનાવાઈ રહ્યો છે। 1.5 થી 2 વર્ષ પહેલા જ આ નવો રસ્તો બનાવવામાં આવ્યો હતો, તેમ છતાં ફરી પાછું તે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। તે શા માટે તે જ હજુ સુધી કોઈને સમજાતું નથી। તેનું એકમાત્ર કારણ છે કે અહીં મોટા મોટા પદાધિકારીઓના તેમજ રાજકારણીઓના ઘર આવેલા છે અને પ્લોટ આવેલા છે અને તેઓના પ્લોટના ભાવ વધે તેના માટે થઈને આ રસ્તો ફરી પાછો નવો બનાવવામાં આવી રહ્યો છે। અને જુનાવાસ વિસ્તારના કંઈક કેટલા એવા વિસ્તારો પણ છે કે જ્યાં રસ્તા તદ્દન ખરાબ હાલતમાં પડ્યા છે। આ રસ્તા નવા બનાવવા માટે અનેક વખત લાગતા વળગતા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ જ નિરાકરણ આવ્યું નથી। જે જગ્યાએ ખરેખર રસ્તાની જરૂરિયાત છે ત્યાં બનાવવામાં નથી આવતા અને જે જગ્યા પર નવા રસ્તા બનાવાયા છે તે રસ્તા ફરીથી ઉખેડી અને નવા બનાવવામાં આવી રહ્યા છે। તો આ માટે પૈસાનું પાણી કરવાનો શું મતલબ? શા માટે આ વિસ્તારમાં નવા રસ્તા બનાવાઈ રહ્યા છે? જે જરૂરિયાતમંદ લોકો છે કે જેને ખરેખર રસ્તાની જરૂરિયાત છે તેને આ સુવિધા આપવામાં નથી આવતી। ત્યારે આજ રોજ કચ્છ જિલ્લા પંચાયત મધ્યે આ જ બાબતની રજૂઆત કરવા માટે રહેવાસીઓ તેમજ આમ આદમી પાર્ટી કચ્છ જિલ્લા પ્રમુખ દતેશભાઈ ભાવસર પહોંચ્યા હતા। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। મારું નામ રાજેશ દાવડા છે। માધાપર નગરનો રહેવાસી છું। જુનાવાસની અંદર જે રોડ બની રહ્યું છે હાલની તબક્કે એ છેલ્લા 1.5 વર્ષની અંદર જ બનેલું હતું અને તદ્દન સારી રીતે રોડ બનેલું હતું। એને કોઈ પણ જાતની કામગીરી કરવાની જરૂર નથી। આ રોડને ફરી વાર બનાવે છે, સારું છે, એમાં કાંઈ ખોટું નથી। પણ સાહેબ, જ્યાં આખા માધાપરની અંદર જ્યાં જરૂર છે ત્યાં રોડ રસ્તા બનતા નથી અને ફક્ત ને ફક્ત જે માધાપર જુનાવાસની અંદર બિનહરીફ ચૂંટેલા પ્રતિનિધિઓ હોય એ એવી રીતે વાત કરે છે કે અમે ક્યાં તમારી પાસે મત માંગવા આવ્યા છીએ। સાહેબ, મત માંગવા તમે આજે ટર્મ પૂરી થઈ જશે। અમે વિધાનસભા હોય કે લોકસભા હોય આખે આડે ખડા પગે માધાપર જુનાવાસ ભાજપના હિત માટે કાર્ય કરી અને ખપે ત્યારે અડધી રાતે પણ ભાજપ માટે અમે રાતે દોડા કરતા હોય। આજે 5-5 વર્ષથી અમે શહેરી માટે માંગ રાખીએ છીએ કે અમારી હાલત એટલી તદ્દન ખરાબ છે, રોજ 1-2 અકસ્માત થાય છે, તે છતાંય આજ સુધી આ તંત્ર કોઈ ધ્યાન દોરતા નથી। ત્યારે આજે જિલ્લા પંચાયત મધ્યે અમે સાહેબશ્રીને મળવા આવ્યા છીએ અને આગ્રહ કરીએ છીએ કે આ રસ્તા બનાવવા માટે માંગ કરી રહ્યા છીએ। માધાપરના જુનાવાસમાં જે નરનારાયણ નગર છે, નરનારાયણ નગરમાં 1.5 થી 2 વર્ષ પહેલા રસ્તો બનેલો હતો। એ રસ્તો સારી હાલતમાં હોવા છતાં એ રસ્તો ફરીથી વીખી અને ફરીથી રસ્તો બનાવવામાં આવે છે અને એ રસ્તાનું થોડું એક્સટેન્શન પણ કરવામાં આવેલું છે। જે ત્યાંના સ્થાનિક રાજકીય લોકો છે એમના મકાનો આવે છે, ત્યાં એમના પ્લોટો છે, એની વેલ્યુએશન વધે એના માટે આ રસ્તો પાસ કરવામાં આવ્યો છે, જે તદ્દન ગેરવ્યાજબી છે। અમારા ધ્યાન પ્રમાણે લગભગ અંદાજિત 48 થી 50 લાખ રૂપિયાના ખર્ચે આ રસ્તો બને છે, જે ઓલરેડી રસ્તો 2 વર્ષ પહેલે બન્યો હોય અને એને રસ્તો જો ફરીથી બનાવવો પડતો હોય તો એનો મતલબ એ છે કે જે 2 વર્ષ પહેલે રસ્તો બનેલો હતો એ બિસ્માર હાલતમાં થઈ ગયો હોય, પરંતુ સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે એ રસ્તો સારી હાલતમાં હોવા છતાં પણ જો ત્યાં ખોદીને ફરીથી રસ્તો બનાવવામાં આવ્યો છે તો એનો મતલબ ચોખ્ખે ચોખ્ખો એ થાય છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની જ બદબુ આવી રહી છે। સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે અનેક એવી જગ્યાઓ માધાપરમાં છે ત્યાં કને રસ્તાની તાતી જરૂરિયાત છે, પરંતુ એ જગ્યાએ રસ્તો ન બનતા આને આ રસ્તો ફરીથી બનાવવામાં આવે છે, જેનાથી પૈસાનો દુર્વ્યય થાય છે। આ જે સાથે લોકો છે એ લોકોએ અનેક વખત રજૂઆત કરી છે, એમના વિસ્તારમાં ઘણા બધા રસ્તાઓ બનાવવાના છે, પરંતુ પંચાયત કે જિલ્લા પંચાયત આ બાબતે ગંભીર ન થતા માત્ર એમના હળતિયા લોકો છે એમને લાભ પહોંચાડવા માટે જ આ રસ્તો પાસ કરેલો છે અને જૂનો પાસ કરેલો રસ્તો છે એવું જાણવા મળે છે। તો અમારી માંગણી આપના માધ્યમથી અને અધિકારીઓને મળ્યા ત્યારે એ જ છે કે એ રસ્તાનું કામ સત્વરે બંધ કરવામાં આવે અને તાત્કાલિક એ જે રસ્તામાં પૈસાનો ખર્ચ થાય છે એ એવા વિસ્તારમાં ખર્ચ કરવામાં આવે કે જ્યાં હાલ રસ્તાની જરૂરિયાત છે અને પ્રાથમિક સુવિધાઓની જરૂરિયાત છે, ત્યાં ખર્ચ કરવામાં આવે તો લોકો એના બહોળો પ્રમાણમાં લાભ લઈ શકે એમ છે। પરંતુ આ 50 લાખ રૂપિયાથી જો રસ્તો બને છે તો એ પૈસાનો દુર્વ્યય થાય એવું સ્પષ્ટ દેખાય છે।